ડભોઈ તાલુકાના સાઠોડ ગામમાંથી એક રસપ્રદ અહેવાલ સામે આવ્યો છે, જે ગામની 1100 વર્ષથી પણ વધુ જૂની પ્રાથમિક શાળાનું બિલ્ડિંગ હવે ઇતિહાસ બની ગયું છે। ગામને એક નવું અને આધુનિક શાળા બિલ્ડિંગ મળતા જૂના બિલ્ડિંગના 14 ઓરડાઓની હરાજી કરવામાં આવી હતી। હરાજીમાં મોટી સંખ્યામાં વેપારીઓ અને કોન્ટ્રાક્ટરોએ ભાગ લીધો હતો। કુલ 55 જેટલા વેપારીઓ હરાજી પ્રક્રિયામાં જોડાયા હતા। સરકાર તરફથી આ 14 ઓરડાની અંદાજિત કિંમત રૂપિયા 1,52,000 જેટલી નક્કી કરવામાં આવી હતી, પરંતુ વેપારીઓએ ઉત્સાહભેર બોલી લગાવીને આ હરાજીમાં મોટી રકમ બોલાવી હતી। અંતે અશરફ બોમ્બે નામના વેપારીએ સૌથી વધુ રૂપિયા 7,62,000 ની બોલી લગાવીને આ હરાજી પોતાને નામે કરી હતી। આમ સરકાર દ્વારા નક્કી કરાયેલી કિંમત કરતા અનેક ગણી વધુ કિંમતે જૂના શાળા ભવનનું વેચાણ થયું છે। આ અંગે સાઠોદ પ્રાથમિક શાળા એસએમસી સભ્ય ખુશ્બુ મંસૂરીએ પણ પોતાની પ્રતિક્રિયા આપી હતી। આજ રોજ સાઠોદ પ્રાથમિક શાળાનું નવું મકાન બનવાથી જૂની જર્જરિત શાળાને ખંડિત કરવામાં આવી હતી। તેમાં 55 જણાએ હરાજીમાં ભાગ લીધો હતો। તેમાં 7,61,000 હરાજી બોલાઈ, તેમાં એ મકાન સોંપવામાં આવ્યું હતું।